એના માટે મેં હાંડવાનો લોટ લીધો છે। આ હાંડવાનો લોટ મેં ઘરે જ તૈયાર કર્યો છે। આની અંદર ચોખા, ચણાની દાળ, મગની દાળ, અડદની દાળનો અત્યારે હું હાંડવો બનાવવાની છું। હવે આપણે આ લોટને પલાળી દઈએ। આપણે જેટલો બનાવવો હોય એ પ્રમાણે લોટ લઈ લેવાનો। પલાળવા માટે આપણે છાશ લેવાની છે અને છાશને થોડી ખાટી જ લેવાની। થોડી થોડી છાશ ઉમેરતું જવાનું અને ફેરવતું જવાનું। હજી આમાં મારે છાશની જરૂર પડશે। એટલી બધી છાશ ન હોય તો આપણે આની અંદર છેલ્લે પાણી પણ એડ કરી શકાય। સારી રીતે મિક્સ કરી લઈશું। સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે આને આથો આવવા મૂકી દઈશું। હવે આપણે આને ઢાંકી દઈશું। આથો આવવા માટે ઋતુ પ્રમાણે આધાર રાખે છે। ઠંડી ઋતુમાં થોડી વાર લાગે છે, ઉનાળો હોય તો જલ્દી આથો આવી જાય છે। આને અત્યારે 7 થી 8 કલાક આપણે રહેવા દઈશું। જોઈ લઈએ આપણે, આપણો આથો આવીને સરસ તૈયાર થઈ ગયો છે। જો તમને બતાવી દઉં, જો કેટલો સરસ આથો આવ્યો છે। પરફેક્ટ આથો આવી ગયો છે। હવે આપણે આને થોડુંક હલાવી લઈશું। હાંડવો બનાવવા માટેનો આપણે આ પરફેક્ટ આથો આવ્યો છે। હવે આપણે આને મસાલાની તૈયારી કરી લઈશું। હવે આપણે સૌથી પહેલાં દૂધી છીણી લઈશું, જેથી કરીને કાળી ન પડી જાય, એટલે દૂધીને પહેલાં જ છીણીને એડ કરી દેવાની। આપણી દૂધી છીણીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે સીધી હાંડવાના બેટરમાં જ એડ કરી દેવાની છે। હવે હું ગાજર છીણી લઈશ। તમારે ગાજર એડ કરવું હોય, વટાણા એડ કરવા હોય, મેથી, ગમે તે આપણે આની અંદર એડ કરી શકીએ છીએ। હું અત્યારે ગાજર એડ કરું છું। આમાં આપણે જે વેજીટેબલ નાખવા હોય એ નાખી શકાય છે। આપણું આ ગાજર છીણાઈને તૈયાર થઈ ગયું છે, એ પણ એડ કરી દઈશું। થોડું મિક્સ કરી લઈશું, પછી આપણે બીજા મસાલા કરીશું। મિક્સ થઈ ગયું છે। હવે આપણે હાંડવાના બીજા મસાલા તૈયાર કરી લઈશું। હવે આપણે બીજા મસાલા કરી લઈશું। મેં આની અંદર 6 નંગ જેટલા મરચાં લીધા છે। મરચાં થોડા તીખા જ લેવાના, એનો સ્વાદ સરસ આવે છે। 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો હતો અને 10 થી 15 કળી લસણ લીધું હતું। એની મેં આવી અધકચરી પેસ્ટ બનાવી લીધી છે। આપણે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, આ રીતે અધકચરી પેસ્ટ બનાવવાની। તલ એડ કરી દઈશું, લાલ મરચું પાવડર, હળદર પાવડર,
1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ થઈ ગયું છે. આ રીતે જ આપણે બેટર રાખવાનું છે. આ રીતનું રાખવાનું. હવે આપણે હાંડવો બનાવી લઈએ. હવે આપણે આની અંદર કુકિંગ સોડા એડ કરી દઈશું. 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. આપણું બેટર સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે હાંડવો બનાવવાની શરૂઆત કરી દઈએ. શરૂઆત કરી લઈશું. આપણે આવું તાસડું લઈ લેવાનું છે. પહેલેથી જ એકદમ ધીમો ગેસ રાખવાનો. તેલ લઈ લઈશું. આ એડ કરી દઈશું. જીરું, લીમડાના પત્તા, અડધી ચમચી તલ અને હિંગ એડ કરી દઈશું. હવે આપણે આ ખીરું એડ કરી દઈશું. આપણે જેટલો હાંડવો બનાવવો હોય એ રીતે આપણે એટલું એ ખીરું એડ કરવાનું. ઢાંકી દઈશું. 1 મિનિટ પછી ચેક કરી લેવાનો. ધીમી જ રાખવાની. આપણે ચેક કરી લઈએ. હાંડવો ફૂલી ગયો છે. આપણે હવે પલટાવી લઈશું. ઢાંકી દઈશું. આપણે પલટાવ્યો હતો, બીજી બાજુ ચડી ગયો છે કે નહીં આપણે ચેક કરી લઈએ. આપણો હાંડવો સરસ રીતે ચડી ગયો છે. આ રીતે આપણે બીજા પણ બનાવી લઈશું. આપણે બીજો પણ હાંડવો બનાવી લઈશું. 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલ આવી ગયું છે. આપણે રાઈ એડ કરી દઈશું. જીરું, મીઠા લીમડાના પાન, અડધી ચમચી જેટલા તલ અને હિંગ. હાંડવાનું બેટર એડ કરી દઈશું. એક સરખું કરી લઈશું. ઢાંકી દઈશું. જોઈ લઈએ આપણે. આપણો પાછળની સાઈડમાં પણ હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે. આ રીતે આપણે બધો હાંડવો બનાવી લેવાના. આપણો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે.